રાજકોટ મનપાની આગામી ચૂંટણીનો જંગ છેલ્લા ઘણા દિવસથી જામી રહ્યો છે. ત્યારે કહેવાય છે કે દરેક પક્ષમાંથી પોતાના પક્ષ મહારથીઓને મેદાનમાં ઉતારી રહ્યા છે. ત્યારે આજે મારી સાથે એવી પેનલ છે કે જે કહેવાય છે કે બહુ શિક્ષિત પેનલ છે, અને એમાં મારી સાથે ઉપસ્થિત છે રાજકોટ મિરરના પ્લેટફોર્મ પર અતુલભાઈ રાજાણી, દિનેશભાઈ મકવાણા અને ગાયત્રીબા વાઘેલા. ત્યારે આપણે ચૂંટણીનો પ્રતિસાદ કેવો છે એ વિશે થોડીક વાતચીત કરીશું. તો પહેલો પ્રશ્ન મારો ગાયત્રીબા વાઘેલા તમને હશે કે ફરી તમારી અને અતુલભાઈ રાજાણીની આ જંગી પેનલ જે છે તે ઉતરી રહી છે અને સામે પણ એવી જ મજબૂત પેનલ છે, ત્યારે તમે શું કહેશો કે તમારો જીતનો પ્રતિસાદ કેવો છે? ચોક્કસ. નમસ્કાર. અમારી પેનલ આખી આમ તો અમે જોઈએ તો વોર્ડ નંબર 3માં છેલ્લા આ મારી ચોથી ટર્મ છે. હા, ગત ટર્મે અમે લોકોના અમને આશીર્વાદ નહોતા મળ્યા, પણ છેલ્લા 10 વર્ષમાં અમે જે ત્યાં કામ કર્યું છે એ કામ લોકોએ જોયેલું જ છે. એટલે અમારી અત્યારે આખી પેનલ હું છે, અતુલભાઈ રાજાણી છે, દિનેશભાઈ છે કે આરતીબેન આસવાણી, અમે જ્યારે જઈએ છીએ ત્યારે લોકો અમને સામેથી જ આવકારે છે. કેમ કે લોકોએ જે રેલનગર છે, જંકશન છે, પરસાણા જે વિસ્તાર છે એમાં અમારા કામ જોયા જ છે, એટલે અમને ખૂબ જ સારો પ્રતિસાદ મળે છે અત્યારે. ગત ચૂંટણીમાં વોર્ડ નંબર 3માં તમે અને અતુલભાઈ રાજાણી એમ અલગ અલગ લડ્યા હતા અને હાર્યા પણ હતા. તો તે અંગે તમારું હવે શું કહેવું છે કે આ ચૂંટણીમાં આગામી જે આવી રહી છે એમાં તમને શું લાગે છે કે શું તમારા પ્રત્યે આખો હશે? ચોક્કસ. આ ગત વર્ષે અમારે થોડું એટલે કે વોર્ડ વાઇઝ જે છે અનામત બેઠક હોય એના હિસાબે અતુલભાઈ છે એ 2 નંબરમાં ગયેલા, પણ આ વખતે પાછા અતુલભાઈ રાજાણી છે એ વોર્ડ નંબર 3માં પાછા અમારી આખી પેનલ જે એઝ ઇટ ઇઝ હતી, એટલે કે દિલીપભાઈ આસવાણીના બદલે અત્યારે એમના દીકરાના વહુ છે આરતીબેન આસવાણી છે, અને અનામતના હિસાબે આ વખતે અમારી સાથે દિનેશભાઈ મકવાણા છે. એટલે પણ તમે જોશો કે અમારી જે જૂની પેનલ છે એ જ જ્યારે આવી ગઈ છે ત્યારે મેં હમણાં જ આપને કીધું, અને જે લોકો પણ અમને જોવે છે કે અમે કેટલા, કેમ કે જ્યારે સૌથી પહેલાં 2010માં અમે વોર્ડ નંબર 3માં હું પહેલી વખત જ્યારે ચૂંટાઈને આવી ત્યારે જે વોર્ડ નંબર 3નું જો તમે જોશો તો જે આવવા જવાનો રસ્તો છે ખાલી માત્ર ને માત્ર પોપટપરાનું નાલું જ હતું, પણ ત્યાંના જે રોડ રસ્તા એટલે કે ટીપીના જેટલા પણ રોડ રસ્તા છે એ અમે ખુલ્લા કરાવેલા છે. અત્યારે તમે જોશો કે ત્યાં ESR GSR એટલે કે પાણીના જે ટાંકા છે, અત્યારે જે આરોગ્ય કેન્દ્ર છે, જે બાગ બગીચાઓ જે વિકસિત થયા છે એની રજૂઆતો પણ અમારી જ છે. એટલે જેટલો રેલનગરનો જે વિકાસ કયો એ એઝ એ અમારી જે પેનલ છે અતુલભાઈની, ગાયત્રીબાની, દિલીપભાઈના જે છે એના પ્રયાસોથી જ આટલું, અને એના પછી જ રેલનગર છે એ ડેવલપ થયું છે. એટલે લોકોને પણ હવે ખ્યાલ આવે છે. અને બીજો અમારો પ્લસ પોઈન્ટ અમને એ છે કે ગત વર્ષે ભલે અમને લોકોના આશીર્વાદ નહોતા મળ્યા, પણ જે 4 કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીના હતા એ લોકો કોઈ દિવસ ત્યાં ગયા જ નથી. લોકો પણ એમ કહે છે કે કયા 4 કોર્પોરેટરો તો અમે જોયા નથી. એ સિવાય અમને હજી સુધી અમે નહોતા તોય અમને લોકોના ફોન આવ્યા તો અમે કામ કર્યા છે. જ્યારે એ લોકોના ફોન કરે છે તો એમના PA ઉપાડે છે. એટલે લોકો ચોક્કસ કહે છે કે અમે 5 વર્ષમાં અમે કોઈ દિવસ એ લોકોને જોયા નથી, એ લોકોએ અમારા કામ કર્યા. એટલે ચોક્કસ આ વખતે અમે તમારી પેનલને જંગી બહુમતીથી અહીંથી જીતાડશું જ. એટલે આ અમારો પ્લસ પોઈન્ટ છે કે લોકોને હવે જોયું કે આ લોકોએ જરા પણ કામ નથી કરાય. એ સિવાય તમે જોશો કે વોર્ડ નંબર 3નું ગયા વખતે જે સીમાંકન છે એ બદલાવવામાં આવ્યું હતું, એટલે કે માધાપર મનહરપરા જે છે એ આખો વિસ્તાર જે છે એ વોર્ડ નંબર 3માં સામેલ. એટલે અત્યારે તમે જુઓ કે રાજકોટનો જે મોટામાં મોટા 2 વોર્ડ હોય એમાં રેલનગર છે અમારો મોટામાં મોટો છે, 1 લાખની વસ્તી છે, 72,000 જેટલું અમારું મતદાન છે. પણ જે ગત વર્ષે જે નવું સીમાંકન જે કર્યું એમાં અમે અત્યારે ફર્યા છીએ. અમને પોતાને એમ થાય છે કે 5 વર્ષમાં આ લોકો એમને જે પ્રાથમિક જરૂરિયાતો જે જોઈએ કે રોડ, રસ્તા, ગટર, પાણી એ પણ હજી નથી આપ્યા. લોકો પણ ત્રાહીમામ છે કે અમે ભલે 40 વર્ષથી આવા રોડ રસ્તામાં રહીએ છીએ, પણ અત્યારે 5 વર્ષ જ્યારે કોર્પોરેશનમાં ભળ્યું છે તો પણ અમને કાંઈ સુવિધા મળી નથી. એટલે ત્યાંના લોકો જે છે અમને અત્યારે એમની વેદના જ્યારે ઠાલવે ત્યારે અમને પણ એમ થાય છે, કેમ કે અમે જ્યારે અત્યારે લોકોને પ્રત્યક્ષ જ્યારે મળીએ છીએ ત્યારે તમે જોવો તો જે કામ છે એ કોઈને કોઈ 1-2 જે સત્યમ શિવમ સુંદરમ છે કે કૃષ્ણપરાને એની તમે જોવો હાલત, તમે જોવો કે વચ્ચે હમણાં થોડીક ડ્રેનેજની 1-2 જગ્યાએ પાઇપલાઇન નાખી તો ડ્રેનેજના ખાડા ખોદીને એમને જતા રહ્યા છે. કાંઈ એની અંદર કપચી ટાચ ઓલી નાખી છે, મોટા મોટા પાણા નાખ્યા છે, પણ કપચી નથી નાખી. એના હિસાબે લોકોના જે બાળકો છે એ પડ્યા છે, હાથ પગ ભાંગ્યા છે.
એટલે વાહન વ્યવહાર જે છે એ પણ, એટલે આ બધા કારણોના હિસાબે અમને ચોક્કસ એમ છે કે અમારી જે પેનલ છે એ ચોક્કસ અહીંથી જંગી બહુમતીથી અમે જીતીને આવશું. ખૂબ સરસ. અતુલભાઈ, મારો પ્રશ્ન હવે તમને હશે કે વોર્ડ નંબર 3 જે છે એ આ વખતે ચૂંટણી માટે કેટલી સજ્જ છે? અમે છેલ્લા 10 દિવસથી વોર્ડ નંબર 3ની અંદર પત્રિકાનું વિતરણ કરવામાં આવે છે. બેડી નાકાથી ઠેઠ રેલનગર સુધી, સંતોષીનગર, પરસાણાનગર, હંસરાજનગર, ગાયકવાડી, સ્લમ એરિયા લોકોનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. ગયા 5 વર્ષ પહેલાં ભાજપના કોર્પોરેટરો ચૂંટાયેલા હતા, એમને ફોન લોકોએ પણ કરેલા છે. આજ સુધી ફોન કોઈ ઉપાડવામાં આવતા નથી, અને ફોન ઉપાડે તો એના પીએ ઉપાડે છે. અમારે કંઈ તમારા મતની જરૂર નથી એવા ઉડાવ જવાબ આપે છે. અને લોકોનો અમારો પ્રતિસાદ સારો છે, લોકો અમને આવકારે છે. લોકોના આ વર્ષે આવતા દિવસોની અંદર અમને આશીર્વાદ પણ મળશે, અને સારી લીડથી અમે અમારી પેનલ જીતશે એવો અમને વિશ્વાસ છે. ગયા વખતે પણ વોર્ડ નંબર 2માં તમારા જીતવાના મને એવું લાગે છે કે ઉજળા સંજોગો હતા, તો આ વર્ષે તમારું વોર્ડ નંબર 3માંથી લડવાનું કારણ શું? કારણ ગયા વખતે અનામતનો આવી ગઈ હતી, ત્યારે અમારા ઉમેદવારોમાં કોઈ પ્રોબ્લેમ્સ ન થાય, તો મેં કીધું આપણે બીજા વોર્ડમાં ચૂંટણી લડવું. આ પ્લાનિંગથી જ અહીંયા ચૂંટણી લડવા કે બીજો કોઈ અમને પ્રોબ્લેમ્સ હતો નહીં. ગત ચૂંટણીમાં તમે અને અતુલભાઈ એમ અલગ અલગ વોર્ડમાંથી તમે ચૂંટણી લડ્યા હતા, તો આ વર્ષે તમે સાથે લડી રહ્યા છો ત્યારે કેવું લાગે છે તમને, અને શું આખું તમારું વિઝન છે? ચોક્કસ, કેમ કે ભલે જે કહે ને કે પહેલેથી અમે એક સાથે બધા સાથે, કે આમ તો જો કોંગ્રેસ પરિવાર છે એ બધા અમે લોકો એક પરિવારની જેમ જ રહીએ છીએ. અમારી સાથે ઉમેદવાર કોઈ પણ આવે અમે બધા સાથે મળીને જ કામ કરીએ છીએ. પણ અમે આ વખતે એવી રીતના જોયું કે કઈ પેનલ જો હોય તો અમને વધુમાં વધુ અમારી જે જીતના જે છે એ વધારેમાં વધારે વોર્ડમાં, અને અમને તો ચોક્કસ અત્યારે લાગી રહ્યું છે કે ચોક્કસ કોંગ્રેસનું શાસન આવશે. એટલે અમે એ રીતે જે શું કહેવાય બધાના એમ કે જ્ઞાતિ ફેક્ટરને બધા જોઈ અને પછી અમે ઉમેદવારો જે છે એ દરેક વોર્ડમાં અમે લીધા છે. એટલે ત્યારે ચોક્કસ અમને એમ છે કે અમારી જે જૂની પેનલ છે અને દરેક અમે કહી પણ શકીએ છીએ કે અમે આ કામ કરેલા. હા, અત્યારે અમે લોકો પાસે જઈએ છીએ તો અમે અમારા કામ ગણાવીને જ મત માગીએ છીએ, કેમ કે અમે કામ કર્યા છે એટલે અમે ગણાવી શકીએ છીએ કે રોડ રસ્તા, ગટર પાણી છે, કે આરોગ્ય કેન્દ્ર છે, નવી જે ગવર્મેન્ટ જે સ્કૂલો છે. અમારા રેલનગરમાં તમે જોશો કે મા સંતોષી સ્કૂલ છે, 33 નંબર સ્કૂલ છે, મંગલ પાંડે સ્કૂલ છે, એ બધાને અમે હાઈરાજ બિલ્ડિંગ જે બનાવવાની, એટલે કે સુવિધાજનક જે બિલ્ડિંગ છે એના માટે અમે જે એની ઓલી કરેલી, અને અમે લોકો 10 વર્ષ જ્યારે કોર્પોરેશનમાં હતા ત્યારે જે બની છે. એટલે એમ કે સરકારી શાળાને પણ અદ્યતન કરવામાં અમારું ફાળો છે. સાથે સાથે જે 14 જેટલી આવાસ જે બની છે રેલનગરમાં, એમાં પણ અમારો સિંહ ફાળો છે. એટલે કોઈ પણ કાર્ય હોય એટલે અમે ગણાવી શકીએ છીએ. એટલે લોકોને પણ અમે કહીએ છીએ કે અમે કામ કરીને મત માગી છીએ, કે નહીં કે સામેની પાર્ટીના જેમ કે તમારે માત્ર ને માત્ર સોનાની ચમચીથી આવ્યા છો, તમારે ખાલી પદ જ જોઈએ છે, તમારે લોકોના ફોન પણ ઉપાડવા નથી, લોકોના કામ પણ કરવા નથી. એવું નથી. અમે અમારા કામ કરીને મત માગીએ છીએ. અમે ક્યાંય આવા મોટા તાઇફા નથી કરતા. અમે લોકોને પ્રત્યક્ષ જ મળીએ છીએ અને અમારા કામથી અમે એમની પાસે મત માગીએ છીએ. દિનેશભાઈ, મારો સવાલ હવે તમને હશે કે આપ ઠાકોર કોળી સમાજમાંથી આવો છો, ત્યારે તમારા વોર્ડમાં તેની સંખ્યા પણ વધુ છે, ત્યારે સમાજમાં આખો માહોલ કેવો છે જ્યારે તમે આ વખતે ચૂંટણીમાં ઊભા છો ત્યારે? બેન, હું છેલ્લા 30 વર્ષથી ઠાકોર કોળી સમાજનો આગેવાન છું, ગુજરાતનો પ્રમુખ પણ છું. મારા સમાજની 30 વર્ષથી સેવા કરું છું. મારા સમાજના બધા લોકોને ખબર છે કે દિનેશભાઈ મકવાણા BLLB રિટાયર્ડ ડેપ્યુટી મામલતદાર છું. મને બધા ઓળખે છે. સમાજ અમારી સાથે રહેશે એવી મને પૂરી અપેક્ષા છે. અમે છેલ્લા 10-12 દિવસથી ફરીએ છીએ લોકસંપર્કમાં, તો જે પ્રશ્નો અમારી પાસે આવે છે એ બહુ ચોંકાવનારા છે. લોકો એવું અમને કહે છે કે ભાઈ અમે પહેલાં માતાજીને પગે લાગીએ, પહેલાં અગરબત્તી કરીએ, પહેલાં અમારે મચ્છરની અગરબત્તી કરવી પડે છે. આટલો બધો મચ્છરનો ત્રાસ છે. એટલે અમે જો ચૂંટાઈને આવશું તો પહેલાં અમે રેલનગરના વિકાસમાં ગાંડી વેલ કાઢવાનું કામ કરશું, રોડ રસ્તાના કામ કરશું, અને નવો વિસ્તાર જે ભર્યો છે માધાપર, મનરપર, આ બધામાં અમે જે ફર્યા તો તમે ચાલી શકો નહીં એવી સ્થિતિ રસ્તાની છે. એ અમે પહેલું કામ લેવાના છીએ.
અતુલભાઈ, આ વર્ષે ચૂંટણી જંગમાં તમારી જે જૂની પેનલ હતી એ પણ આજે આ વખતે તમારી સાથે જૂટાવી રહી છે, ત્યારે એ આખી રણનીતિ અને રાજનીતિ વિશે તમે શું કહેશો? બેન, ખાસ કરીને અમારા જૂની પેનલ જ છે અને સાથે મળીને કામ કરી છીએ અને એકી સાથે એક જુસ્સો છે જે વોર્ડ નંબર 3ની અંદર કામ સારી રીતે કરશો. અને મચ્છરનગર અમારે થઈ ગયું છે રેલનગર. પહેલાં તો મચ્છરનગરમાંથી મુક્ત કરાવવું છે, રોડ રસ્તા સારા કરાવડા છે, એટલે સાથે મળીને 4 જણા અમે લોકો અમને આશીર્વાદ આપશે એટલે સારા કામગીરી કરવાનો અમારો એવો અભિગમ છે બેન. ગાયત્રીબા, આગામી જે આ ચૂંટણી આવી રહી છે ત્યારે વોર્ડ નંબર 3નો આખો ચૂંટણી ચિત્ર શું છે અને આગામી જે તમે ઊભા રહ્યો તેનું વિઝન અને પરિણામ તમારા મુજબ શું આવશે એવું તમને લાગે છે કે વોર્ડ નંબર 3નું શું હશે આ વખતે? પરિણામ તો મેં આપને પહેલાં જ કહ્યું કે પરિણામ તો ચોક્કસ અમારા તરફી જ છે અને વોર્ડ નંબર 3ની પ્રજા જે છે, અમારા પરિવારના લોકો છે, એનો અમને અત્યારથી જ પ્રતિસાદ એ લોકોનો મળ્યો છે ને એ અમને કહે જ છે કે અમે જંગી બહુમતીથી તમારી આખી પેનલને અમે જીતાડશું. સાથે સાથે હું એટલું પણ કહીશ કે દર વખતે તમે જોશો કે ભારતીય જનતા પાર્ટી છે એ દર વખતે પોતાના ચહેરા છે એ બદલાવે જ છે. આ વખતે પણ તમે જોશો કે 2 ઉમેદવાર છે એના એ જ છે, 2 ઉમેદવાર બદલાઈ ગયા છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ છે, અમે સતત, મારી આ 4થી ટર્મ છે, અતુલભાઈની 5મી ટર્મ છે, તો અમે જ્યારે અમારા સ્વચ્છ પ્રતિભા છે, અમારા સ્વચ્છ ચહેરા છે, ત્યારે જ કોંગ્રેસ પાર્ટીએ અમને વોર્ડ નંબર 3માં પાછી ઉમેદવારી કરવા માટે થઈ અને અમને આદેશ આપ્યો છે. અને અમારી પાર્ટી જે રીતે દરેક વોર્ડમાં દરેક ઉમેદવારોને જે રીતે ચૂનીને આ વખતે લીધા છે, એટલે ચોક્કસ જે છે એ અમારું પરિણામ છે એ ખૂબ જ સારું આવવાનું છે. તમે બંને પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ રહી ચૂક્યા છો અને તમે આ વખતે ચૂંટણી લડી પણ રહ્યા છો, પણ એ બાજુ જ ડૉક્ટર હેમાંગ વસાવડા છે અને મહેશ રાજપૂત જેવા અન્ય પણ લોકો છે જે આ વર્ષે ચૂંટણી લડવાથી દૂર રહ્યા છે, તો એ પાછળનું કારણ તમારા બંને મુજબ શું હશે? એ અમારી પાર્ટીની એક પોલિસી નક્કી કરેલી હતી કે ભાઈ સિનિયરોને લડાવવા, પણ એમ કીધું કે અમારે સિનિયરોને નથી લડવું, કે અમે સંગઠન ઉપર ધ્યાન કેન્દ્રિત કરી. એ મુજબ પાર્ટીએ એમ લોકોને કીધેલું હતું, પણ એમ કીધું અમારે સંગઠન ઉપર ધ્યાન રાખવું છે, એ માટે એને ચૂંટણી લડવામાં આવી નથી. બેન, ખાસ તમે જોશો કે ડૉક્ટર હેમાંગભાઈની વાત કરીએ આપણે તો હેમાંગભાઈ છે એ અત્યારે ટોટલી અમારા જે મીડિયાનું જે સોશિયલ કેમ્પેનિંગ કમિટીના એ છે, એટલે દરેક જગ્યાએ, એટલે એમ કે લોકો જે પોતે સિનિયર આગેવાનો છે તો એ કઈ રીતે પાર્ટીને મદદ થઈ શકે એના માટે થઈને જ હેમાંગભાઈ નથી લડ્યા. અને સાથે સાથે તમે મહેશભાઈનું કરશો તો મહેશભાઈ પણ ઓબીસીના ગુજરાતના અધ્યક્ષ છે, તો ઓબીસીની જ્યાં સીટો છે તો એને દરેક આખા ગુજરાતમાં એ પોતે છે સેવા આપી શકે અને કેવી રીતના પાર્ટીને ઉપર લાવવી એના માટે થઈને જ અમારા જે સિનિયર આગેવાનો છે એ નથી લડ્યા. બાકી એવું કાંઈ નથી કે કોર્પોરેશન શું કામ ના લડે. તમને હું પૂછીશ કે ચૂંટણી પ્રચાર તમે જ્યારે કરો છો, આપ ત્રણેય માટે આ ક્વેશ્ચન છે, તો ત્યારે સારા નરસા એવા અનુભવો અને ઘણા એવા એક્સપિરિયન્સો થતા હોય છે જે તમને એક એવો હોય કે જે યાદ રહી જાય, તો આપ ત્રણેય મુજબ એક મને એવા સારા નરસા અનુભવ અમારા દર્શકો પણ જાણી શકે એ માટે એક તમારા પાસેથી હું જાણવા માંગીશ. અમને ખાસ કરીને જંકશન પ્લોટ, ગાયકવાડી, આ બધા વિસ્તારમાં અમે પદયાત્રા કર્યા તો તમામ વેપારી વર્ગ, શિક્ષિત વર્ગ લોકોએ અમારા ફૂલાથી સન્માન કર્યા છે, અમને આવકાર્યા છે. અને અતુલભાઈ રાજાણી, ગાયત્રીબાનો જૂનો વિસ્તાર છે, ત્યારે એ લોકોએ તમે ફરી ચૂંટાઈને આવો તો તમે જે કામ કર્યા છે બોલે છે, અત્યારે ફરીથી વધુ વિશેષ કામ થાય એ અમારા માટે યોગ્ય છે. રેલનગર, સંતોષીનગર, બેડીપરા લોકોએ બહુ સારો અમને ઉત્સાહ દેખાડ્યો છે કે તમારી લોકો ગાયત્રીબા, તમે દિનેશભાઈ આવ્યા છો, અમને ઉત્સાહ છે, તમે લોકો જીતીને જાઓ, અહીં આવો અને અમારા જે કામ થાય એમાં અમને રસ છે, એવો અમને આશ્વાસન આપ્યું છે. ચોક્કસ અમે આખા એટલે વોર્ડ નંબર 3ની અમારા બધા લોકોને મોટે ભાગે, આમ તો લાખની વસ્તી છે એટલે પર્સનલી અમે કોઈ પણ કાળે 10 દિવસમાં કહો તો ન પહોંચી શકે, પણ અમે મોટા ભાગના વિસ્તાર છે એ કવર કર્યા છે. વોર્ડ નંબર 3માં તો બધાએ અમારા કામ જે જૂનું વોર્ડ નંબર 3 હતું એમાં જોયા જ છે, પણ એટલું છે કે રોજ બધા એટલું જ કે સાંજે પહોંચી તો કે હવે અમે પોતે પણ નીકળી છીએ તો મચ્છર જો બોલવું હોય ને તો મચ્છર મોઢામાં ગળી જાય એટલી સ્થિતિ છે, એટલે મચ્છરનગર જેવું જ છે. એટલે લોકો અમને પહેલાં જ એમ કહે છે કે તમે આવ્યા પહેલાં આ મચ્છરનું જે છે
એ તમે યોગ્ય કરો. પણ અમે ચોક્કસ કીધું છે કે આ 5 વર્ષમાં કોઈ, કેમ કે તમે જોશો કે રેલનગર વિસ્તાર એવો છે કે દરેક જે વરસાદી પાણીનો જે વે છે એ રેલનગરથી થઈને જ પાછળ, એટલે બીજો છે કે 10 નંબરના વોર્ડમાંથી આપણે જોઈએ કે રૈયાની નદીમાં જાતો, પણ જે આ તમે જોશો કે એસ્ટોન ચોકેથી હોય કે પછી કોટેચા ચોકેથી જે પાણી છે, આપણે જે મેઇન શું કહેવાય હેડક્વાર્ટરમાંથી જે પાણી જે વોકડો જાય છે એ બધો જંકશનમાં થઈ અને વોર્ડ નંબર 3માંથી આગળ જાય છે. તો આ કયો વોકડો છે કે ડ્રાય વોકડો હોવો જોઈએ, વરસાદી પાણીનો વોકડો હોવો જોઈએ. તો આ 5 વર્ષમાં એની કોઈ દિવસ સફાઈ જ નથી થઈ. એ જ વોકડો જે છે આગળ જાય છે, ડ્રાય વોકડો હોવો જોઈએ, એની બદલે એ વોકડામાં ડ્રેનેજના પાણી જાય છે. એના હિસાબે ગાંડીવેલનો પ્રશ્ન છે. આ ગાંડીવેલ છે એ જ મચ્છરનું ઉત્પાદન કેન્દ્ર છે. અમે જ્યારે 5 વર્ષ પહેલાં જ્યારે હતા ત્યાં અમે વિજય નહેરા જ્યારે હતા એઝ એ મ્યુનિસિપલ કમિશનર, અમે એના માટે રજૂઆત કરી અને ત્યારે અમે થોડી ગાંડીવેલ કઢાવી હતી અને એના માટે થઈ અને અમે એક પ્રોજેક્ટ પણ એ લઈ આવેલા હતા કે કંઈ એવું મશીનરી કે જે બોટથી એ લોકો પેટ્રોલનો એનો છંટકાવ કરશે તો એ આખી, પણ એ પ્રોજેક્ટ છે એ અધર તાલ જ રહ્યો. કે મેં ગત 5 વર્ષે પણ અમે નહોતા એટલે કોઈએ એના આગળ ફોલોઅપ લીધું નથી. એટલે મેઇન અમને લોકોનો એ જ પ્રતિસાદ છે કે તમે આવો પહેલાં તો આ મચ્છર છે એ મુક્ત કરો અમને. અને સાથે સાથે સારા અનુભવો એ થાય છે કે અમે જઈ છીએ, હજી ખબર પડે અમારી રિક્ષા છે કે અમારા ઢોલ ત્યાં સામેથી લોકો બહાર નીકળી જાય છે અને અમને ક્યાંય કંકુના તિલક કરે છે, ક્યાંક અમને હાર પહેરાવે છે. એટલે એ અમારા માટે એ સારો પ્રતિસાદ છે કે લોકો અમને ઈચ્છે છે. એ જ રીતે અમે જે નવો વિસ્તાર છે કે જે માધાપર, મનરપરામાં ને ત્યાં ગયા, ત્યાં પણ લોકોએ ભલે અમને નથી જોયા પણ અત્યારે તો સોશિયલ મીડિયા છે ના મારફતથી લોકો બધે, એમ કે ન્યૂઝપેપર હોય કે સોશિયલ મીડિયાથી લોકો અમને જાણે જ છે. એટલે જે આવા નવા વિસ્તાર છે એમાં પણ લોકો અમને સામેથી બોલાવ્યા છે અને અમને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. મને એક પ્રશ્ન યાદ આવે છે, જેમ તમે મચ્છરની વાત કરી ત્યારે હમણાં જ મેં એક સોશિયલ મીડિયા પર વિડીયો જોયેલો જેમાં એક વીજ કરીને આપણા રાજકોટથી થોડું દૂર એક ગામ છે, એ આપણા વોર્ડમાં જ હવે તો સામેલ છે. ત્યારે ત્યાંના લોકોનો પ્રશ્ન એવો છે કે એટલો મચ્છરનો ત્રાસ છે કે લોકોનું સગપણ, એટલે દીકરીનું સગપણ કરવું હોય ને તો પણ એ લોકો એમ કહે છે કે અહીંયા મચ્છરનો બહુ ત્રાસ છે. અને ઉપરથી ત્યાં ઢોર અને એ બધાને પણ રાખવાનું હોય ત્યારે એ લોકો આખું મચ્છરદાની કવર કરીને રાખે છે. ત્યારે આટલી હદે જ્યારે મચ્છરનો ત્રાસ આપણા શહેરમાં છે ત્યારે અગર તમે આવો ચૂંટાઈને અને જીતીને, તો તમે આ જે મશીનની વાત કરી તો એ મચ્છર અને આ રોગ જે એનાથી ઉત્પન્ન થાય છે તો એ માટે તમારું કામ શું હશે કે એ દર્શકો આજે સાંભળે આપણા માધ્યમથી તો તમને આપી શકે વોટ? સૌથી પહેલાં મેં એ જ કીધું કે જે આ ગાંડીવેલનો જ પ્રશ્ન છે, જો આ અને એમાંય ડ્રાય વોકળો હોવો જોઈએ અને આ જે છે શાસકો છે એમાં ડ્રેનેજનું પાણી નાખે છે. એટલે ડ્રેનેજનું ગંદુ પાણી જે ડ્રાય વોકળામાં ભરેલું રહે છે એના હિસાબે જ આ ગાંડીવેલ થાય છે. એટલે ડ્રેનેજનું જે પાણી જે છે એને તે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટથી એને ચોખ્ખું કરવું પડે, પણ એ મશીનરીઓ પણ બંધ પડી છે. એટલે મેઇન તમારે એ કરવું જોઈએ અને સાથે સાથે જ્યારે આ ગાંડીવેલનો પ્રશ્ન છે એ કાઢશો તો જ મચ્છર છે એ ખાલી રેલનગર એક નહીં, આખા રાજકોટમાં પણ મચ્છરનો છે, પણ વધુમાં વધુ રેલનગરમાં છે તો એ છે એનો તો જ નિકાલ થશે. જેમ તમે રેલનગરની આ લોકોએ વાત કરી ત્યારે જ્યારે વરસાદની સિઝન આવે છે ત્યારે પણ રેલનગરનું જે અંડરબ્રિજ છે એમાં પણ પાણીની જે ભરાવાની સમસ્યા છે, પાણી ક્યાંકથી લીકેજ થવું ને એ બધી સમસ્યા તો હજુ ને હજુ ઊભી જ છે. જે બેઝિક હોય રોડ રસ્તા આ તે એ બધું, તો એ કેવી રીતે તમે સંભાળશો આગળ અગર તમે ચૂંટણી જીતીને આવો તો? એ ટેકનિકલ મુદ્દો છે. પોપટપરાનું જે નાલું છે છેલ્લા 35થી 40 વર્ષથી ભરાયેલું રહે છે અને આ પાણીની આવક છે એ એરપોર્ટ પાસેથી પાણીની આવક છે. પણ ટેકનિકલ મુદ્દો છે, કઈ રીતે એનું કરવું એ કોર્પોરેશનના જે તે અધિકારી હોય એને સ્થળ ઉપર જઈ અને કઈ રીતે ક્યાંથી પાણી ડાયવર્ટ કરવું એનું પણ અમે પ્લાનિંગ વિચારી રહ્યા છીએ. અમે લોકોને એટલો જ વિશ્વાસ આપી છીએ કે આખરે તમે કોંગ્રેસની પેનલને જીતાડો. જે પણ પ્રશ્ન હશે, રોડ હશે, ડ્રેનેજના પ્રશ્ન હશે કે પાણીના પ્રશ્ન હશે, અમે તાત્કાલિક સોલ્યુશન લઈ આવશું. અને જે ગાંડીવેલનો બેને જે વાત કરી એનું જે કોર્પોરેશનનું અલગથી બજેટમાં જોગવાઈ કરવામાં આવે અને 24 અવર્સ એ મશીન ચાલુ રહે, એનું સુપરવિઝન રહે, એની સામે એનો જે કોર્પોરેશનનો અધિકારી સામે બેસે
તો જ આ પ્રશ્નનું નિરાકરણ થશે, નકર થશે નહીં. પણ અમારું ટોપ પ્રાયોરિટી મચ્છર મુક્ત કરવું છે અને જે બ્રિજના જે પાણી ભરાય છે એનો એક નિકાલ કરવાનો અમારો ટોપ પ્રાયોરિટી હશે. લાસ્ટ ક્વેશ્ચન મારો તમને ત્રણેયને એ જ હશે કે હવે આજે 5 વાગ્યાથી બધું પ્રચાર પ્રતિસાદ જે છે એ પૂર્ણ વિરામ થશે, ત્યારે હવે આ એક છેલ્લું હું એમ કહી શકીશ કે માધ્યમ અને ઇન્ટરવ્યૂ તમારું કદાચ હશે, તો એમાં તમે દર્શકોને શું કહેવા માગશો કે આગળ બેઝિક જે છે, કેમ કે બધા દર્શકો તો ઠીક પણ જે આપણા રાજકોટવાસીઓ છે એ પણ કહે છે કે એકવાર ચૂંટાઈ જાય પછી કોઈ પણ કોર્પોરેટરો દેખાતા નથી, કોણ કયા વોર્ડમાં કોણ છે એ અમને કોઈને ખબર નથી. તો એ વિશે શું તમે પણ એટલા જ એક્ટિવ રહેશો અગર તમે જીતીને આવશો એ બાદ? તો એ વિશે તમે દર્શકોને વોટ તમને આપે એ માટે શું કહેશો? દર્શકોને મારી નમ્ર વિનંતી છે, મને ગાયત્રીબા વાઘેલા અને અતુલ રાજાણી લોકો વોર્ડ નંબર 3માં ઘરે ઘરે ઓળખે છે. અમારી પદ્ધતિ જ છે, અમે ચૂંટાઈને જાશું એટલે સવારમાં 9 વાગે નીકળી જાશું, 11 સાડા 11 આવશું. જે પ્રશ્ન હશે એના લેખિત લેટર પેડ લખી સાંજે અમારી કોર્પોરેશનની જે ઓફિસ હશે ઓફિસમાં બેસીને કમિશનર પાસે રજૂઆત કરશું, એની ઇન્વર્ટ કરાવશું અને રોજે રોજનું ફોલોઅપ પણ લેશું. લોકો અમને જાણે જ છે, પણ લોકોને મારી નમ્ર વિનંતી છે કે કોંગ્રેસના 4 ઉમેદવાર માયસેલ્ફ અતુલ રાજાણી, ગાયત્રીબા વાઘેલા, દિનેશ મકવાણા, આરતીબેન આસવાણીને વિજય બનાવો એવી મારી નમ્ર વિનંતી છે. અને લોકોને મારી ફરીથી વિનંતી, તમારો મત છે એ એડે નહીં જવા કહું. મારા લોકોને કહું છું કે અમને જીતાડો, તમારા જે પણ પ્રશ્ન હશે તાત્કાલિક નિરાકરણ લાવશો. અમે છે ને અમારી પત્રિકા છપાવી છે, એમાં અમે 4 ઉમેદવારના મોબાઈલ નંબર નાખેલા છે. જ્યારે ભાજપની પત્રિકામાં એક પણ મોબાઈલ નંબર નથી કે લોકો ડાયરેક્ટ એને ફોન કરી શકે. અમે એટલે નંબર આપ્યા છે કે તમારા ગમે તે પ્રશ્ન અમને ડાયરેક્ટ તમે ફોન કરીને જણાવી શકો. જ્યારે સામેવાળા લોકો એ તો કેન્દ્રના ફોટા છાપી અને મૂકે છે, પ્રશ્ન લોકો સ્થાનિક છે, એનો નિકાલ માટે આપણે અહીંયા લોકોને ચૂંટીએ છીએ. ત્યારે અમારી પ્રજાને વિનંતી છે કે 4 ઉમેદવાર અમે તમારી વચ્ચે રહેવાના છીએ, એની અમે તમને ખાતરી આપીએ છીએ. આપ શું કહેશો? ચોક્કસ જે મતુલભાઈએ કીધું એમ વોર્ડ નંબર 3 જે અમારો જૂનો વિસ્તાર હતો એ સિવાય બીજા પણ, એટલે એઝ એ વિરોધ પક્ષના નેતા તરીકે અમે આખા રાજકોટમાં કામ કરેલું જ છે, એટલે લોકો અમારા કામથી પરિચિત જ છે. એટલે અમારો પ્લસ પોઈન્ટ એ જ છે કે અમે લોકોને કામ ગણાવી, મેં હમણાં જ આપને કીધું કે અમે લોકોએ બધા કામ કર્યા છે ને એ અમે 1 to 1 ગણાવી શકીએ છીએ. પણ હજી પણ આ વખતે પણ જ્યારે અમે જીતીને આવશું ત્યારે એક બીજો પણ અમારે વોર્ડ નંબર 3 અને 2 ને જોડતો, એટલે વોર્ડ નંબર 1, 2, 3 ને જોડતો જે સાંઢિયા પુલનો જે મેઇન પ્રશ્ન છે કે છેલ્લા 3 વર્ષથી એનું કામ ચાલે છે. આમ તો પૂર્ણ થઈ જવું જોતું હોય પણ હજી સુધી એ પૂર્ણ થયું નથી. એના હિસાબે તમે જોશો કે જે લોકોને ટ્રાફિકની એટલી સમસ્યા છે. અત્યારે અમે પણ જ્યારે જવું હોય અમારે, કેમ કે અમારો વિસ્તાર એવો છે કે માધા પરથી તમારે જવાનું છે બેડીનાકા ટાવર, એટલે અમારે ગમે એમ થાય તો ભોમેશ્વરનો વિસ્તાર લેવાનો જ, તો ત્યાં ફાટક બંધ હશે. તમે માધા પરથી અહીંયા આવો તો અમે 2 કલાક સુધી ત્યાં અટવાઈ જઈએ છીએ. એટલે અમારે એ રીતે, એટલે કે ટ્રાફિકની સમસ્યા જ્યારે અમને નડે છે એટલી જ ત્યાંના લોકો, એટલે સ્થાનિક લોકો વોર્ડ નંબર 1, 2, 3 બધાને આ જે સાંઢિયા પુલનો પ્રશ્ન છે એ ખૂબ જ નડે છે. એટલે પ્રાયોરિટીમાં અમે એક તો આ મચ્છર જે છે, મચ્છર મુક્ત રાજકોટ કરવા માગીએ છીએ. આ સાંઢિયા પુલનો જે ઝડપથી વિકાસ, એના હિસાબે તમે જુઓ કે કેટલો ભ્રષ્ટાચાર થયો છે કે હજી સુધી, અને જેમ જેમ ડિલે થાય છે કે એની કોસ્ટ વધતી જાય છે, એટલે એમની સામે ભ્રષ્ટાચાર જ થયો છે. પ્લસ બીજું વોર્ડ નંબર 3માં અમે ગમે ત્યાં ગયા લોકો એમ જ કહે છે કે પાણી છે એ પૂરા ફોર્સથી આવતું જ નથી. આટલી 14 આવાસ છે, હજી સુધી આટલા વર્ષથી આવાસમાં પાણીનો પ્રશ્ન એઝ ઇટ ઇઝ છે કે 5 મિનિટ પણ પૂરા ફોર્સથી પાણી નથી આવતું. કદાચ આવતું હોય તો 2 વિંગમાં પાણી આવે છે, પાછલી વિંગમાં આવતું જ નથી. હવે એ લોકો એટલા મધ્યમ અને ગરીબ પરિવારના છે, એ લોકો અમને એમ કહે છે કે અમે પૂરું પાણી જ નથી કરી શકતા. હજી વોર્ડ નંબર 3નો ઘણો વિસ્તાર એવો છે કે જ્યાં હજી સુધી જે નવો ભયડો છે એના કામ અધૂરા છે. એના હિસાબે પાણીની લાઈનની બદલે ટેન્કરથી પાણી આવે છે. આમ તમે વિકાસની વાત કરો કે રાજકોટ છે, અમે વિકાસ સ્માર્ટ સિટીની વાત કરે છે. સ્માર્ટ સિટી થયું નથી, વિકાસ થયો છે, પણ ભારતીય જનતા પાર્ટીના જે પણ લોકો છે એના પરિવારનો વિકાસ થયો છે એ અમે ચોક્કસ માનીએ છીએ. એટલે સાથે સાથે અમારા જે કામ છે એ કરતાં અમે એટલું જ કહીએ છીએ
કે જે સામેની પાર્ટીએ જે રાત સુધી પોતાના જે ઉમેદવારો છે એને નક્કી નથી કરી શક્યા, અત્યારે જે સ્થાનિક પ્રશ્ન, સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, સ્થાનિક પ્રશ્નને હલ કરવાના છે, એમાં રાષ્ટ્રીય નેતાના ફોટા મૂકે છે, કેમ કે પોતે શું કામ કર્યા છે એ એમને ખબર જ નથી, એટલે એ રાષ્ટ્રીય એટલે અમે લોકો પણ હવે સમજી ગયા છે, એટલે અમે જ્યાં જઈ ત્યાં લોકો કહે જ છે કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, સ્થાનિક પ્રશ્નની ચૂંટણી છે, સ્થાનિક લોકો જે આવે છે એને, અને સ્થાનિક જે અમારા કામ કરે છે એને જ અમે ચૂંટશું, અને લોકોનો પ્રતિસાદ ખૂબ જ સારો છે, અને અમને ચોક્કસ 100% ખાતરી છે કે અમારી પેનલ છે એ જંગી બહુમતીથી જીતીને આવવાની છે. ખૂબ સરસ. તો આ હતા મારી સાથે કોંગ્રેસના ઉમેદવારો જે ખૂબ જ કોન્ફિડન્ટ છે કે આ વખતે ચૂંટણીનો પ્રતિસાદ તેમના તરફ આવી રહ્યો છે અને એમને ખૂબ જ સારો જે ભાવ છે એ મળી રહ્યો છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે વાયદાઓ તો બંને પક્ષો કરી રહ્યા છે, ત્યારે રોડ, રસ્તા, મચ્છર આ બંને પાર્ટીના એક જ નારા દર વર્ષે હોય જ છે. ત્યારે આ વર્ષે બદલાવ શું આવે છે, ખરેખર આવે છે, પબ્લિક શું ચાહે છે, એ તો હવે જ્યારે આપણે ચૂંટણી પતે ત્યારે જ ખબર પડશે. ત્યારે આપ જોતા રહો રાજકોટ મિરર ન્યૂઝ.